નમસ્કાર. લાસ્ટમાં આપણે ઉર્મી વેગની ઉત્પત્તિ વિશે ખાસ ચર્ચા કરેલ. ટોપિકનું નામ હતું ચેતા ઉર્મી વેગની ઉત્પત્તિ અને તેનું વહન. વહન એટલે જે ધ્રુવીયતામાં ફેરફાર થતો તો એવું આપણે તેમાં સમજેલા હતા. પણ હવે ખરેખર ઉર્મી વેગનું વહન કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. ત્યાં આપણે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન અને સક્રિય કલાવીજ સ્થિતિમાન વિશેની ચર્ચા કરે. વિશ્રામી કલાવીજ સ્થિતિમાનમાં ચેતાક્ષ પટલ છે એ ધ્રુવીય હોય છે, એટલે કે બહાર ધન વીજભાર અને અંદર ઋણ વીજભાર. જ્યારે એમાં કોઈ ઉત્તેજના દાખલ થાય છે, કોઈ સંવેદના પ્રાપ્ત થાય છે, એટલે એમની ધ્રુવીયતામાં ફેરફાર થાય છે. એટલે કે જે પ્રદેશ ઉત્તેજિત થયેલો છે એ ભાગની ધ્રુવીયતા છે વિપરીત થાય છે. એટલે કે અંદર ધન વીજભાર અને બહાર ઋણ વીજભાર, જેને આપણે વિધ્રુવીકરણની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એ જ બાબતને શું કહેવાય? સક્રિય કલાવીજ સ્થિતિમાન, કે જેનું બીજું નામ છે ચેતા ઉર્મી વેગ. હવે આ ઉર્મી વેગ એ કોઈ એક ટૂંકા ભાગ પાસે સર્જાણ, તો ત્યાંથી હવે આખા ચેતાતંતુમાં કઈ રીતે વહન પામે છે એની આપણે અહીં ચર્ચા કરવાની છે. એટલે કે ઉર્મી વેગનું વહન. તો ઉર્મી વેગનું વહન સમજતા પહેલા કોઈ આખો એક ચેતાતંતુ હોય, આ હું માની લો કે ચેતાતંતુ મેં દોર્યું, તો આ એક ચેતાતંતુની અંદર ઓછામાં ઓછો એક ચેતાકોષ હોઈ શકે અને વધુમાં વધુ ઘણા બધા ચેતાકોષ હોઈ શકે. તો અહીંથી અહીં સુધીનો એક ચેતાકોષ, અહીંથી અહીં બીજો ચેતાકોષ હોય, પછી ત્રીજો હોય, ચોથો હોય, પાંચમો હોય. તો એ રીતના ઘણા બધા ચેતાકોષ ભેગા મળી અને આખો એક મુખ્ય ચેતાતંતુ બનેલો હોય. પણ ખાસ યાદ રાખજો, હું શું બોલ્યો કે ચેતાતંતુની અંદર ઓછામાં ઓછો એક ચેતાકોષ અને વધુમાં વધુ ઘણા બધા ચેતાકોષ હોઈ શકે. તો આ આખો એક ચેતાતંતુ છે. તો એમાં એક ચેતાકોષ અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો, ચોથો, પાંચમો. તો એક્ઝામ્પલ તરીકે આ 5 ચેતાકોષો ભેગા મળી અને આખો આ એક ચેતાતંતુ બનેલો છે. તો અહીં બાજુમાં જે મેં આકૃતિ દોરેલી છે ત્યાં મેં 2 ચેતાકોષ દોર્યા છે. એટલે કે માની લો કે આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો છે. તો હવે ચેતાતંતુની રચનામાં ચેતાકોષની જે ગોઠવણી હશે તો એ આ રીતે હશે. એક ચેતાકોષ, પછી એની તરત જ નીચે બીજો ચેતાકોષ, પછી એની નીચે ત્રીજો, એમ જેટલા ચેતાકોષ ગોઠવાઈને ચેતાતંતુ બનેલો હોય એ મુજબ હશે. તો હવે પહેલો ચેતાકોષ પૂરો થાય એટલે એનો અંતિમ ભાગ એટલે આ ચેતોપાગમીય ગાંઠ, અને એના પછી આવતો જે બીજો ચેતાકોષ હોય તો એના શરૂઆતના ભાગો 2 હોઈ શકે. એક તો આ કોષકાય અને શિખાતંતુ. તો એનું જે જોડાણ સ્થાન છે એક ચેતાકોષનું બીજા ચેતાકોષ સાથે, જેને કહેવાય ચેતોપાગમ. આ ચેતોપાગમની વ્યાખ્યાને આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો ટેક્સ્ટ બુકમાં ખાલી એવું કીધું છે કે ઉર્મી વેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષ તેમના જોડાણ સ્થાન દ્વારા થાય છે, જેને ચેતોપાગમ કહે છે. પણ હું કંઈક વ્યવસ્થિત અલગ રીતે લખું છું ચેતોપાગમની વ્યાખ્યા. ચેતોપાગમ એ એક ચેતાકોષનો કાર્યકારી ગાઢ સંપર્ક બીજા ચેતાકોષના કોષકાય કે શિખાતંતુ વચ્ચે અવકાશ
જે 200 એંગસ્ટ્રોમના હોય છે. ચાલો અહીં શું કીધું છે કે ચેતોપાગમ એ એક ચેતાકોષનો કાર્યકારી ગાઢ સંપર્ક, કાર્યકારી મતલબ કે કાર્ય કરવા માટેનો જે સંપર્ક છે એ બીજા ચેતાકોષના કોષકાય કે શિખાતંતુ વચ્ચે જે અવકાશ રચાય છે કે જેની લંબાઈ 200 એંગસ્ટ્રોમ, ટેક્સ્ટબુકમાં માહિતી નહીં હોય. એટલે અહીં આકૃતિમાં તમે જુઓ તો આ એક ચેતાકોષ, હવે એનો કાર્યકારી સંપર્ક બીજો ચેતાકોષ, પણ બીજા ચેતાકોષની કઈ રચના, કોષકાય અથવા તો શિખાતંતુ. એ બંને વચ્ચે જે અવકાશ છે, આ જે અવકાશ છે એ અવકાશને જ શું કહેવાય, ચેતોપાગમ, કે જેની લંબાઈ કેટલી હોય, 200 એંગસ્ટ્રોમ. આને કહેવાય ચેતોપાગમ. તો હવે અહીં પ્રથમ ચેતાકોષ અને દ્વિતીય ચેતાકોષ એ બંને વચ્ચે જે સંપર્ક છે, પણ એ સીધો સંપર્ક હોઈ શકે અથવા ના પણ હોઈ શકે, એટલે કે બંને વચ્ચે અવકાશ હોઈ શકે અથવા તો ના પણ હોઈ શકે. તો અહીં આપણે જે અવકાશની વાત કરી તો એમાં પ્રથમ ચેતાકોષનો અંતિમ ભાગ એટલે એ કોણ હશે, ચેતોપાગમીય ગાંઠ, અને બીજા ચેતાકોષનો શરૂઆતનો ભાગ કયો હોઈ શકે, શિખાતંતુ અથવા તો કોષકાય. તો કોષકાય, શિખાતંતુ એ બેમાંથી કોઈ પણ એક, અને પ્રથમ ચેતાકોષની ચેતોપાગમીય ગાંઠ એ બંને વચ્ચે જે અવકાશ જોવા મળે, જે જોડાણ સ્થાન છે અવકાશવાળું, એને જ શું કહેવાય, ચેતોપાગમ. તો આ જે ઉર્મિવેગનું વહન છે એ એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં એમનું જે જોડાણ સ્થાન, એટલે આ જોડાણ સ્થાન, એનું નામ આપણે શું આપ્યું, ચેતોપાગમ કહે છે, એના દ્વારા થતું હોય છે. હવે ચેતોપાગમનું નિર્માણ આ રીતે થયેલું હોય, પણ એને વ્યવસ્થિત આપણે સમજી લઈએ. ચેતોપાગમનું નિર્માણ કઈ રીતે થયેલું હોય, તો ચેતોપાગમનું નિર્માણ છે એ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ, આ ચેતોપાગમ અવકાશ, એ અવકાશ પહેલા જે ચેતાકોષ હોય એને પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય, અને અવકાશ પછીનો એટલે કે બીજા નંબરનો જે ચેતાકોષ હોય એને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય. એમના પટલ દ્વારા થાય છે ચેતોપાગમનું નિર્માણ. પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. તો આકૃતિમાં આપણો આ પહેલા નંબરનો છે પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ છે, અને આ છે એ પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ થશે. ચેતોપાગમ એટલે અવકાશ, અવકાશ પહેલાનો જે ચેતાકોષ હોય એને પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ કહેવાય, અને અવકાશ પછીનો જે ચેતાકોષ હોય એને કહેવાય પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ. તો પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષનો અંતિમ ભાગ એટલે ચેતોપાગમીય ગાંઠ, અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષનું પટલ એટલે કાં તો કોષકાયનું પટલ અથવા તો શિખાતંતુનું પટલ, એ બંને વચ્ચે જે અવકાશ જોવા મળે એ અવકાશને કહેવાય ચેતોપાગમ. આકૃતિ 21.3 એ આપણે દોરવાની પણ થશે અને સમજવાની પણ થશે. તો એમાં તમે જોવો છો, એમાં નામકરણને ધ્યાનથી જુઓ તો ચેતોપાગમ કેવી રીતના બનેલો હોય, તો એમાં પૂર્વ ચેતોપાગમીય કલા, હું અહીં એ પ્રમાણે લખું, ચેતોપાગમ બરાબર પૂર્વ ચેતોપાગમીય કલા પ્લસ ચેતોપાગમીય ફાટ અથવા તો અવકાશ પ્લસ પશ્વ ચેતોપાગમીય કલા.
આ ત્રણેય વસ્તુથી સંયુક્ત રીતે શેનું નિર્માણ થાય? ચેતોપાગમ. પૂર્વ ચેતોપાગમીય કલા એટલે આ પૂર્વ ચેતોપાગમીય જે ચેતાકોષ છે એની કલા એટલે આ ચેતોપાગમીય જે ગાંઠ છે એ ગાંઠની જે બોર્ડર હોય, તો આકૃતિમાં એ ચેતોપાગમીય ગાંઠની બોર્ડર બતાવી છે. અને પછી વચ્ચે મેં આ વ્હાઇટ કર્યું એ અવકાશ એટલે ચેતોપાગમીય ફાટ અથવા તો ચેતોપાગમીય અવકાશ. ને એના પછી પશ્વ ચેતોપાગમીય કલા મતલબ કાં તો કોષકાયનું આ પટલ હોય ત્યાં અથવા તો શિખાતંતુનો આ પટલ હોય, તો એ પશ્વ ચેતોપાગમીય કલા. એ ત્રણેય દ્વારા બનતી રચનાને શું કહેવાય? ચેતોપાગમ. રેડી? જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા છૂટા પડે કે ન પણ પડે, એટલે કે અહીં આ વ્હાઇટ કલરનો જે મેં ભાગ કર્યો છે એ છે ચેતોપાગમીય ફાટ અથવા તો અવકાશ. તો પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ એ બંને વચ્ચે જે અવકાશ આવેલો છે એને આપણે ચેતોપાગમીય ફાટ અથવા ચેતોપાગમીય અવકાશ તરીકે ઓળખીએ છીએ. હવે આ અવકાશ અમુક બે ચેતાકોષ વચ્ચે હોય અને અમુકમાં ન પણ હોય, એના આધારે જ ચેતોપાગમના બે પ્રકારથી પાડવામાં આવતા હોય છે. એની આપણે ચર્ચા કરીએ. ચેતોપાગમીય અવકાશને આધારે ચેતોપાગમના બે પ્રકાર પડે છે. બે પ્રકારો એટલે એક વિદ્યુતકીય ચેતોપાગમ અને બીજું રાસાયણિક ચેતોપાગમ. એટલે કે પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ એ બંને વચ્ચે જે અવકાશ હોય, મતલબ પૂર્વ ચેતોપાગમીય કલા અને પશ્વ ચેતોપાગમીય કલા એ બંને વચ્ચે જે અવકાશ છે જેને આપણે ચેતોપાગમીય ફાટ તરીકે ઓળખીએ છીએ. હવે અવકાશ પડે છે કે નથી પડતો એના આધારે ચેતોપાગમના બે પ્રકાર છે, વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. આકૃતિ 21.3 જે છે એ રાસાયણિક ચેતોપાગમ સમજાવતી આકૃતિ છે. આપણે અહીં પ્રથમ વાત કરીશું વિદ્યુતકીય ચેતોપાગમ. તો એ પ્રથમ પેરેગ્રાફમાં જ 5મી લીટીથી આ વિદ્યુતકીય ચેતોપાગમની શરૂઆત થાય છે. પ્રથમ 4 લીટી છે એ આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી એ હતી. હવે આપણે બે પ્રકારના ચેતોપાગમ વિશે સમજવાનું છે. એમાં પહેલા આપણે વિદ્યુતકીય ચેતોપાગમ વિશે સમજીએ. 2 માર્કમાં અલગથી ખાલી પ્રશ્ન આવે, વિદ્યુતકીય ચેતોપાગમ સમજાવો. તો વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલો ખૂબ જ નજદીક હોય છે. આ ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલો ખૂબ જ નજદીક હોય છે. એટલે પૂર્વ ચેતોપાગમીય કલા અને પશ્વ ચેતોપાગમીય કલા વચ્ચે અવકાશ હોતો નથી, એકદમ નજીક હશે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર
એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો પસાર થાય છે. એટલે શું કહેવા માંગે છે? આપણે બે પ્રકારની વાત કરવાની છે. કોના આધારે? અવકાશના આધારે. ટૂંકમાં કહું તો અવકાશ ન હોય અને જે ચેતોપાગમની રચના થઈ એને આપણે વિદ્યુતીય ચેતોપાગમ કહેશું. અને અવકાશ હોય અને જે ચેતોપાગમની રચના થાય એને આપણે રાસાયણિક ચેતોપાગમ કહેશું. જે આકૃતિ સાથે આપણે સમજવાનું છે. 21.3 આની આકૃતિ નથી આપેલી, પણ એની આકૃતિની આપણે જરૂર પણ નથી. સીધી વાત છે કે વિદ્યુતીય ચેતોપાગમ એટલે કેવો? તો કે આ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અહીંયા પૂરો થયો અને એના પછીનો પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ શરૂ થાય તો એ બે વચ્ચે અવકાશ હોય નહીં. એકદમ નજીક હોય બેયના પટલ, વચ્ચે જરાય જગ્યા ન હોય. તો હવે શું થશે કે આ ચેતાકોષમાંથી જે કાંઈ ઉર્મિવેગ આવે એ ઉર્મિવેગ આમ વહન પામતો એમના અંતિમ ભાગ એટલે કે આ ચેતોપાગમીય ગાંઠ પાસે પહોંચ્યો એટલે તરત જ એ બીજા ચેતાકોષમાં દાખલ થઈ જાય. એ કેવી રીતના? જે આપણે આગળ ચર્ચા કરી વિશ્રામી અને સક્રિય કલાવી સ્થિતિમાં એ સોડિયમ આયનોની અવરજવર એ જ અહીંયા કઈ બોલતો ઉર્મિવેગ નથી જાતો, પણ એ જે સોડિયમ આયન માર્ગ ખુલવા બંધ થવા એ જ આ વાત છે. એ જ વિદ્યુત પ્રવાહ છે. તો પ્રથમ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષમાંથી ઉર્મિવેગ વહન પામતો સીધો જ બીજા ચેતાકોષમાં પ્રવેશ પામી જાય. પછી એમાંથી વળી આગળ પછી ત્રીજો ચેતાકોષ હોય તો એમાં જતો રહે. તો સળંગ ટૂંકમાં વહન થાય. જેમ આપણે સ્વિચ ચાલુ કરીએ ને ત્યાંથી પાવર આપણે બલ્બ માટેની સ્વિચ ચાલુ કરી હોય બલ્બ માટે તો સીધો કેમ બલ્બ થઈ જાય છે? તો સીધો પ્રવાહ ત્યાં પહોંચી ગયો હોય. આ એવી વાત છે કે અહીંયાથી સ્વિચ ચાલુ કરી પ્રવાહ સીધો અહીંયા પહોંચી, વચ્ચે ક્યાંય રૂકાવટ આવતી નથી. કારણ કે અવકાશ હોય તો રૂકાવટ આવે, જે આપણે રાસાયણિક ચેતોપાગમમાં સમજવાની છે. પણ અહીં અવકાશ તો છે નહીં, અવકાશ નથી એટલે ત્યાં કોઈ રૂકાવટ આવતી નથી. સીધો જ અહીંયા અંતિમ ભાગ પાસે જેવો એ વિદ્યુત પ્રવાહ પહોંચ્યો એ તરત જ ક્યાં જતો રહેશે? બીજા ચેતાકોષમાં, મતલબ પશ્વ ચેતાકોષની અંદર. તો અહીંયા એક સીધું જેમ ખાલી એક ચેતાક્ષની અંદર જે રીતે ઉર્મિવેગનું વહન થાય એવું આની અંદર થશે. કારણ કે વચ્ચે ક્યાંય રૂકાવટ આવવાની નથી, અવકાશ નથી એટલા માટે. તો એમાં કીધું જ છે કે વિદ્યુતીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હશે. વિદ્યુતીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ કોની જેમ વહન પામે? તો કે જેમ એકલ ચેતાક્ષમાંથી પસાર થાય તેવી સમાન હશે. તમે ખાલી એકલા ચેતાક્ષમાંથી જે રીતે એટલે કે અહીંથી અહીં સુધી આ એકલ ચેતાક્ષ, તો અહીંથી અહીં સુધી જે રીતે ઝડપથી વહન થઈ જશે એકલ ચેતાક્ષમાં, એ જ રીતે આ વિદ્યુતીય ચેતોપાગમમાં પણ વહન થઈ જશે. કારણ કે વચ્ચે અવકાશ જ નથી. અવકાશ ના હોય એટલે કોઈ જાતની અડચણ આવતી નથી. તો વિદ્યુતીય ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય? જે રીતે એકલ ચેતાક્ષમાં થાય એ જ રીતે સેમ ટુ સેમ. વચ્ચે કોઈ પણ જાતની નવી વાત આવતી નથી. એ નવી વાત આવશે રાસાયણિક ચેતોપાગમ. ઉર્મિવેગનું વિદ્યુતીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતા ઝડપી હોય. અંડરલાઈન કરજો એ લીટી MCQમાં. એ શું કામ ઝડપી હોય એ આપણે રાસાયણિક ચેતોપાગમ સમજીએ ત્યારે ખ્યાલ આવે. પણ હું વારંવાર બોલી ગયો કે વિદ્યુતીય ચેતોપાગમમાં અવકાશ નથી એટલે કોઈ અડચણ નથી. અડચણ નથી
તો એકદમ ઝડપી એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન થઈ જશે. પરંતુ રાસાયણિક ચેતોપાગમમાં બે ચેતાકોષ વચ્ચે અવકાશ છે, તો એ અવકાશને પૂર્ણ કરવા માટે એક ચેતાકોષમાંથી ઉર્મી વેગ બીજા ચેતાકોષમાં જાય તો એના માટે થોડીક અલગથી પ્રોસેસ કરવી પડતી હોય રાસાયણિક ચેતોપાગમ. તો એમાં સ્વાભાવિક છે કે વાર લાગવાની, અને આમાં તો એ અવકાશ છે જ નહીં, હાઈવે ટુ હાઈવે સીધું, તો એકદમ ઝડપથી વહન થઈ જશે. એટલે સ્વાભાવિક રીતે આપણે સમજી જ શકીએ કે વિદ્યુતકીય ચેતોપાગમમાં રાસાયણિક ચેતોપાગમ કરતા ઉર્મી વેગનું વહન કેવું હોય? હંમેશા ઝડપી હોય. આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય. આપણા તંત્રમાં મતલબ કે મનુષ્યનું જે ચેતાતંત્ર છે, એ મનુષ્યના ચેતાતંત્રમાં અમુક જ એવા સ્થાન છે મગજ અને કરોડરજ્જુમાં કે જ્યાં વિદ્યુતકીય ચેતોપાગમ જોવા મળે છે. બાકી મોટા ભાગના ચેતોપાગમ કયા પ્રકારના છે? રાસાયણિક ચેતોપાગમ. તો અહીં આટલી વાત છે એ વિદ્યુતકીય ચેતોપાગમની છે. હવે પછીનો જે પેરેગ્રાફ છે એમાં આપણે રાસાયણિક ચેતોપાગમ વિશે સમજવાનું છે.